તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ ચરણમાં છે। આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ જશે તે પહેલા પાલનપુરમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે। મતદારોના મન જીતવા માટે ભાજપ યુવા મોરચા દ્વારા આજે પાલનપુર શહેરમાં એક ભવ્ય અને વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના બ્રિજેશ્વર કોલોનીથી શરૂ થયેલી આ બાઇક રેલી એગોલા રોડ સુધી ફરી હતી। હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો અને પાલનપુર નગરપાલિકાના ઉમેદવારો બાઇક પર સવાર થઈને રેલીમાં જોડાયા હતા। કેસરી ખેસ અને ધ્વજ સાથે રેલી નીકળતા પાલનપુરના જાહેર માર્ગો સંપૂર્ણપણે કેસરિયામય બની ગયા હતા। ભાજપના ઉમેદવારો હવે આ બાઇક રેલી દ્વારા છેલ્લી ઘડીએ વધુમાં વધુ મતદારો સુધી પહોંચી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં કમળને ખીલવવા માટે અપીલ કરી રહ્યા છે। દર વખતની જેમ પ્રચાર પડઘમ શાંત થવાના હોય ત્યારે અમારી પાર્ટી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવે છે। આમાં સમગ્ર પાલનપુરનો દરેક વિસ્તાર અમે આવરી લઈએ છીએ અને આપ પણ આજ શરૂઆતથી સાથે છો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે જનપ્રતિસાદ કેટલો અમને મળી રહ્યો છે। ઠેર ઠેર રેલીનું સ્વાગત થઈ રહ્યું છે। ભારત માતાના જયઘોષ થઈ રહ્યા છે, વંદે માતરમના જયઘોષ થઈ રહ્યા છે અને આખું પાલનપુર આજે કેસરિયા। આજે રોડ શોમાં આપ દેખી રહ્યા છો પાલનપુરને વોર્ડ નંબર 11 વોર્ડ 1 થી 11 સુધીમાં અત્યારે વધુ નહીં પણ 1000થી વધુ બાઇકો પાલનપુર શહેરની જનતા ઉમળકાભેર ઉમટી રહી છે અને લોકો ઠેર ઠેર સ્વાગત કરી રહ્યા છે। એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો અમને લાગે છે જે ગઈ વખતે 32 આવી વખતે લગભગ 44 આવવાનો અમને સંકલ્પ લાગે છે કે આવશે જ અને એવી અમને બધાને પબ્લિકનો પ્રેમ જોઈને અમે કહીએ છીએ કે આ વખતે 100%